હાલો મિત્રો, તો ફરીવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજના વિડીયોમાં તમને જણાવવાનું કે આપણે જે કાલ ગાડીનું બધું ખોલ્યું હતું એ આજ આપણે બધું બતાવ્યું હતું તમને. લાઇટ ફિટ કરી નાખી હતી મોરામાં. અને આવડું આ તો હજી આમનામ જ છે. અત્યારે વિડીયો શરૂ કર્યો છે ને બીજું એમાં હારું મિસ્ટેક થઈ ગઈ છે. એમાં ધરમ કરતાં તાડ પડે એવું થયું. બેટરી પાછી હાવ ચાર્જિંગ ઉતરી ગયું, ચાર્જિંગ જ નથી થતું. આ બેટરી તો નવી જ છે, એમ તો વરસદી જેવું થઈ ગયું છે. પણ હવે એવું શું છે હારું કે એક ઇન્ડિકેટર પાસે ફિટ કરી દીધું છે. અને હવે અહીં શેડા એને કાઢવા દો છે. અને અલગ શેડા આમ છે આગળ લઈ જવા પડશે. આ રીતનું બધું કામકાજ કર્યું છે. અને સીટ કાઢી નાખી છે. હજી આપણે સાપ એક આગળ ગોઠવવાની છે. અને આ લાઇટ ગોઠવવાની છે બરાબર ગાડે. એટલે પછી જોવા તમે ઝબકારા મારે વાન બોન બધું કાઢી નાખ્યું. આ ઇન્ડિકેટર બધા જોવા ને ભાંગી ગયું, તોડી નાખ્યું બધું. ભાંગી ગયું ને તૂટી ગયું ને. આ એક છે એ હજી આગળ ફિટ કરવાનું છે. હે તો મેં કાઢ્યું ત્યાં બગાડ નાખ્યું. એવું છે બધું મિત્રો. તો હાલો વિડીયોમાં બના રહેજો. હવે બધું ખોલી નાખું. અહીં શેડ આપી દીધા છે બેટરીના. જો અહીંયા આવ્યા છે. અને પાવર ડીમ છે હાવ, એટલે ડીમ બતાતી હશે તમને. બેટરી ચાર્જિંગ થાય એટલે ફાસ્ટ મળશે થવા. પાછળના થઈ ગયા છે ઇન્ડિકેટર બે. હવે આગળ આપણે આનું કંઈક કરવું તો હે ને. હા કાલનું આમનામ છે. હાલો આને ખોલી નાખું હવે, પછી બીજું કામ આગળ વધે. જુઓ મિત્રો, આવી રીતનું કાંઈક ગોઠવેલું છે. આ કાંઈક સર્કિટો છે. હવે આ ખાર ખાઈ ગયો એટલે ઓલું થયું છે. આવી રીતનું છે. આનાથી લાઇટ ફાસ્ટ થાય એવું કરેલું છે. બેગ તો મેં જોવા હાટું જ કર્યું. મેં આમાં ગોઠવેલું શું છે. અત્યારે તો બધું બંધ જ છે. પણ જે શરૂ કર્યું ને તે બેટરી ચાર્જિંગ ને એવું થતું તો આ બહુ કામ આપ્યું. હવે શું થયું છે, શેડો બેડો કંઈ છૂટ્યો નથી. અને હાલો હવે આગળનું વાયરિંગ કરી નાખું. આ બધું જોવું પડશે હજી. સાપના વાયર તો બરોબર છે બધા. હા સાપ છે. શરૂ કરવી જોઈએ ગાડી તો ખબર પડી જાય. ઉપર પડ્યું પેસ્યું પીળું નાનું. ઉપર પડ્યું નાનું. હા એ લે થોડોક રેસ વધારી દઈ તો શરૂ તો રે. હે બંધ પડી હોય તોય થાવી દો તો થઈ કહેવાય.
હા તો ઇન્ડિકેટર ના લાગે. હા એ કામ આવે છે. શેડા બરોબર છે. શેડા બરોબર છે. ત્યાં પટેલા છે ને ત્યાં પટેલ મારી દઈ દીધું. હું ટ્રાન્ઝિસ્ટર પતી ગયું છે ટ્રાન્ઝિસ્ટર. બંધ કરી દો. હેલો મિત્રો, આ સાપ છે ફિટ કરી દઈએ. લોખંડનું છે કે હા છે તો લોખંડનું. 3 વાયર લ્યો કરી જતો ને જોઈએ કેમ આવે. Thank you. Ah, pete ya. Keમ બની ગઈ. કેમ પસાર થઈ ગયું રેડી. વાયરિંગ વાયરિંગ કરી નાખીએ. કરજો બેન. તો મિત્રો કરી દીધું છે ફિટ. હવે આ બેટરી ચાર્જિંગ કરાવી દો છે અને બધું ફિટ કરી દીધું છે અને વાયરિંગ કંઈ કરવું દો. અને હવે છે ઉતાવળ ગામમાં જવું છે ને જેસર જવું છે ભજનમાં. તો આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ. ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.